તો રાજકોટમાં ઉનાળો શરૂ થતાં જ પાણીનો કકળાટ સામે આવ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ઉનાળો શરૂ થતાં જ પાણીનો કકળાટ પણ સામે આવ્યો છે। ત્યારે વોર્ડ નંબર 13માં આંબેડકર નગરમાં મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, રિપેરિંગના બહાને પાણીનો કાપ ઝીકવામાં આવે છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। મહિલાઓએ હાથમાં થાળી અને વેલણ લઈને થાળી વગાડીને રોષ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગર પણ હાજર રહ્યા। ત્યારે પાણીના કકળાટને લઈને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ઉનાળો શરૂ થતાં જ પાણીનો કકળાટ જોવા મળ્યો છે। વોર્ડ નંબર 13માં આંબેડકર નગરમાં મહિલાઓમાં રોષ ભભૂક્યો છે। રિપેરિંગના બહાને પાણીનો કાપ ઝીકવામાં આવે છે, જેને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે ધ્રુવ, એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને બીજી તરફ પાણીનો કકળાટ, મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો છે, શું કહેશો? ચોક્કસથી ઉનાળા શરૂ થતા જે રાજકોટમાં અનેક જગ્યાએ પાણીને લઈને કકળાટ શરૂ થયો છે। વોર્ડ નંબર 13માં આંબેડકર નગરમાં મહિલાઓ દ્વારા રોષ પ્રગટ કરવામાં આવ્યો છે। સફાઈ અને રિપેરિંગના બહાને ઝીકવામાં આવેલું જે પાણી કાપ છે, તેને જ લઈને વિરોધ છે તે નોંધવામાં આવ્યો છે। મહિલાઓએ હાથમાં થાળી અને વેલણ લઈને વગાડ્યું હતું અને કહી શકાય કે એક આરએમસી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર પણ આ વિરોધમાં જોડાયા હતા। ચોક્કસથી એક બાજુ ઉનાળો છે અને કાળઝાળ ગરમી છે, અને તેના જ વચ્ચે જ્યારે પાણી કાપ હોય ત્યારે લોકોમાં સ્વાભાવિક છે તે રોષ તો આવતો જ હોય। ત્યારે વોર્ડ નંબર 13માં જે મહિલાઓ ઉગ્ર બની હતી અને તેઓની સ્પષ્ટ માંગણી છે કે આવા કાળઝાળ ગરમીમાં કોઈ પણ પ્રકારનું પાણી કાપ ન હોવું જોઈએ। ખાસ તો સફાઈ અને રિપેરિંગના બહાને અત્યારે જે પાણી કાપ લગાડવામાં આવ્યું છે તે ન હોવું જોઈએ, અને સ્થાનિક કોર્પોરેટરને પણ ક્યાંક ને ક્યાંક આને લઈને રજૂઆત પણ કરવામાં આવી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટમાં ઉનાળો શરૂ થતાં જ પાણીનો કકળાટ સામે આવ્યો છે, મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો છે।